હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ જો ને મજામાં જ રહેવાનું. વાગી ગયા હતા બે ને મેં કરી દીધો વ્લોગ ચાલુ, કેમ કે હું આવ્યો તો મોબા દવાખાને, ને દવાખાનેથી આપણે જવાનું હતું ઊંચા કોરડા. એટલે મળીએ આગળ, તો બન્યા રહેજો વિડીયોમાં આપણી સાથે આગળ, કેમ કે જવાનું છે. હવે આપણે આવી ગયા છીએ કોટડા, કેમ કે કોટડાની અંદર કરી લીધો છે પ્રવેશ, ને હવે આપણે ગાડી કરવાની છે પાર્ક. તો ગાડી ક્યાં પાર્ક કરવી, જગ્યા ગોતવાની છે, તો જગ્યા ગોતી લઈએ પહેલાં ગાડી પાર્ક કરવાની. તો ફાઇનલી ગાડીમાંથી નીચે ઉતરી ગયા છીએ ને હવે જઈએ છીએ માતાજીના દર્શન કરવા. આ છે અમારા અશોકભાઈ છે લુંગીવાળા. ધીમે ધીમે અમે મંદિર તરફ જઈ રહ્યા છીએ. તો જઈએ છીએ ધીમે ધીમે મંદિર તરફ. આ અંદર આવી ગયા છીએ, અને આ જે બધું તમે જોવો છો એ બગીચો છે બેસવા માટે, ખાવા પીવા માટે પણ અહીંયા નાની મોટી લારીઓ છે, પાણીપુરીની છે, ભેળની છે. તમે ગમે તે લારી તમે જોઈ શકો, પાણીની બોટલો પણ છે, બધું છે, તમામ વસ્તુ માત્રમાં ટોટલિંગ વસ્તુ અહીંયા છે. એટલે તમારે પણ જે કાંઈ ખાવું હોય તે વસ્તુ છે. ને આ જૂનામાં જૂની પીપર છે. તમે જો આવી પીપર લગભગ મેં ક્યાંય નથી જોઈ. તમે જોયો હોય તો કોમેન્ટ કરજો એકવાર કોમેન્ટ બોક્સમાં. ને અહીંયા કોટડા માતાજીના સેવામાં એટલા લાકડા આવે છે ને કે તમે વાત જ જાઓ છો. મેં જોયા તો મને તો એમ થયું ઓહો બહુ ઝાઝા લાકડા છે. આ બધું જૂનું છે. અહીંયા લાપસી ને એવું બધું થાય છે સાઉન્ડમાંની, ને આ બધા લાકડા છે તમે જુઓ એકવાર. અને આ જે આગળ હાલે જાય એ છે અમારા ભાઈ ને એક છે મારા દાદા. અને આવ્યા છે હું ને આ અમારા મોટા ભાઈ છે અશોકભાઈ. ને અમે આવી ગયા ભોજનશાળામાં, કેમ કે ભોજનશાળામાં લેવાની હતી આપણે પરિષદી, એટલે જઈએ છીએ પરિષદી લેવા. તો બન્યા રહીજો વિડીયોમાં મળીએ. હવે આપણે આવી ગયા ભોજનશાળાની અંદર ને લઈ લીધી છે આપણે પ્રસાદ લેવા માટે માતાજીની થાળીને. અહીંયા સ્વયંસેવકો છે આ બધા. તો હાલો તમને બતાવું પ્રસાદી. આ છે પ્રસાદી, લાપસી છે, બુંદી છે, ગાંઠિયા છે, રોટલી, શાક, દાળ ભાત, ટોટલિંગ વસ્તુની અહીંયા સુવિધા છે. પ્રસાદી 24 કલાક ચાલુ હોય છે કોટડામાં. ગમે મિત્રો જાઓ તો અવશ્ય એકવાર જાજો, અને ગમે ત્યારે જમવાનું ચાલુ જ હોય એટલે જાજો. ઉનાળામાં પણ છાશ પણ અહીંયા આપે છે. મારે તો પ્રસાદી લેવાની નથી એટલે મેં લીધી મારા ભાઈ હાટું. આ છે રસોડું છે કોટડાનું, મોટું રસોડું કોટડા. ને અહીંયા દોરેલું છે માતાજી કારે પ્રગટ થયા હતા ને કારે આવ્યા હતા, એ બધું અહીંયા દોરેલું છે. તો તમે એકવાર જોજો. બહાર ભોજનશાળાની બહાર જ છે, એટલે તમે એકવાર મુલાકાત લેજો મિત્રો. આખું દોરેલું છે કે માતાજી કઈ રીતે પ્રગટ થયા હતા ને કઈ રીતે અહીંયા પાછા માતાજી લુપ્ત થઈ ગયા હતા તે પણ છે, દેવ થઈ ગયા હતા. ટોટલિંગ આખું ચિત્ર સાથે લખેલું ને દોરેલું પણ છે. એકવાર જાવ તો આ જરૂર ને જરૂર વાંચજો, કેમ કે આ વસ્તુ વાંચવા જેવી છે આપણી લાઈફ માટે. આ રિયલ કિસ્સા છે અહીંયા બધા, તમે જોજો એકવાર. માતાજી ઘણીવાર પ્રગટ પણ થયા છે અહીંયા, અને ઘણીવાર માતાજીએ પ્રસાદ પૂર્યા છે. એટલે મેં જોઈ નાખ્યું ને તમને પણ બતાવી દીધું છે વિડીયોના માધ્યમથી, એટલે તમે પણ જોજો. ને હવે આપણે જવાનું છે ડુંગરામાંથી ધીમે ધીમે, અને હવે ધીમે ધીમે આપણે મેન બજારમાં થતા ડુંગરામાંથી જઈએ છીએ. આ છે કોટડાની મેન બજાર. આપણે તો દુકાનો જોતા જોતા જવાનું છે. ટેટુની પણ દુકાન છે. આ છે કોટડાની મોટી મેન બજાર, કેમ કે આપણે તો ચડવાનો છે ડુંગરો. ગાડી પણ જાય છે પણ આપણી પણ હતી એટલે પોગી ગયા. મેં તો જોઈને ક્યાંય ફરાયરી પડી હતી, કેમ કે દરિયા કાંઠે ગાડી હાલે. ધીમે ધીમે હવે આપણે ડુંગરો ચડવાનો છે. બધું જોતા જોતા જઈએ. અહીંયા બધું વેચાય છે, ગુગળ છે, રમકડા, જે તમારે ઘર જરૂરિયાતની બધી વસ્તુ આ કોટડાની મેન બજારમાં વેચાય છે. અને આ છે ખેતલિયા દાદાનું મંદિર. ખેતલિયા દાદા હોય જ, કેમ કે ગમે એ મંદિરે જાઓ તમે ત્યાં એકવાર તો દર્શન થાય જ, કેમ કે એનું મંદિર જોઈએ જ તે, એટલે જોઈએ. પરસેવાના થઈ ગયા હતા રેપ જેપ, કેમ કે ડુંગરો ચડવાનો હતો. ફાઇનલી ડુંગરો ચડીને આપણે મંદિરે પહોંચી ગયા છીએ, અને હવે કરી લઈએ માતાજીના દર્શન. અને આ છે કાળ ભૈરવ દાદા. રક્ષા માટે તમે ગમે એ મંદિરે જાઓ, કાળ ભૈરવ દાદાની સ્થાપના હોય ને હોય.
ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ને હાલો માટે યાર વિડીયોમાં બન્યા રહ્યું એટલે તમને પણ સાઉન્ડમાંના દર્શન કરાવવું ઊંચા કોટડા. અહીંયા બહાર માતાજીના મંદિર સામે દુકાનું છે સુંદરી શરીફળ જે તમારે જોઈએ એ લઈ શકો તમે. ફાઇનલી સાઉન્ડમાંના દર્શન થઈ ગયા છે, આપણે કરી લઈએ માતાજીના દર્શન. હવે આપણે પહોંચી ગયા લોબીમાં કેમ કે અહીંયા માણસો બધા બેઠા છે. અહીં એક સાઈડમાં નાનું એવું માતાજીનું મંદિર છે, અહીંયા પણ આપણે ફાઇનલી દર્શન કરી લીધા છે, પહોંચી ગયા છે મંદિરની અંદર. અને આ છે માતાજીના ત્રિશુલ. કહેવાય છે કે અહીંયા એક ખાંડિયું ત્રિશુલ છે. 15 દી કોટડાને 15 દી ચોટીલા રહી છે. આ બધા ગોતતા હતા પણ એ અમુક માણસોને જ દેખાય છે, શક્ય હોય એને, બાકી કોઈને દેખાતું નથી. અને આપણે તે ઘડીક જોયું પણ આપણને દેખાણું નહીં કાંઈ, એટલે આપણે ધીમે ધીમે પછી થઈ ગયા હાલતા. હવે જવાનું છે મંદિરની વાહની બેક સાઈડમાં, વાહની સાઈડ જ્યાં દરિયો છે અને જ્યાં લખેલું છે થોડુંક તમને પણ બતાવવાનો. આવી ગયા છીએ આપણે વાહે. અહીંની વાહે છે મોટો જબરો મધ દરિયો, તમે જોવો લ્યો. અહીં બધું અહીં ઉપર છે સુવિધા તો સારી ખાવા પીવાની. અહીં લખેલું છે માં. અને હવે આપણે જોઈ નાખીએ દરિયો. આ છે દરિયો, કોટડાનો દરિયો છે. આ લાઈક કરી દેજો એકાદી. માં પણ લખેલું છે, ફોટા બોટા પાડવા હોય. હવે ધીમે ધીમે આપણે નીચે ઉતરવા માંડ્યા છીએ કેમ કે આપણે હવે ધીમે ધીમે નીકળવાનું છે ઘર તરફ. અહીંયા પણ એક મંદિર હતું છે. આપણે પી નાખ્યો શેવડીનો રસ કેમ કે લાગ્યો તો તડક્યો બહુ, અને પી નાખ્યો શેવડીનો રસ. અહીંયા નાની એવી છોકરી જ કામ કરે છે. અને હવે પહોંચી ગયા છીએ ફાઇનલી નીચે. ધીમે ધીમે જઈએ છીએ આગળ, જઈએ આપણે દરિયે, ત્યાં પણ તમને બતાવું. અને હવે આપણે આવી ગયા છીએ દરિયે. હાલો તમે જોવો દરિયો, જો છે ગાંડો તૂર, કેમ કે આપણે જોવાનો તો દરિયો. અહીં બધા જોવે જ છે. અત્યારે તો અહીં વેળ આવી ગઈ છે. બધા કહેવાય છે કે બપોર પછી જ અહીંયા પાણી આવે છે. અત્યારે વેળ ચાલુ જ છે, 4-5 વાગશે એટલે ઠેઠ પાણી અહીંયા પાળી માથે ઊભો છું ત્યાં પહોંચી જાય. અને આ છે મારા ભાઈ, એ પણ કંઈક કહે છે. જોવો તમે દરિયો છે ને અફલાતું, બહુ મોટો દરિયો છે. અત્યારે પાણી આવે છે, સવારે પાણી ન હોય, સવારે વેળ વહી જાય છે અને અત્યારે વેળ આવે છે. અહીંયા પણ પબ્લિક છે ઘણું. અને આ છે સાઉન્ડમાંનું મંદિર કોટડા, ડુંગરાની માથે છે માતાજીનું મંદિર. વાંહે કાળિયા ભીલની કોઠી છે અને આ દરિયામાં કાળિયા ભીલ પડતો વાહન લૂંટવા. અને આપણે ધીમે ધીમે જવાનું છે આગળ, બધું બતાવું અહીંયા કઈ રીતનું છે. વેળ આવી છે એટલે અહીંયા અત્યારે તો કાંઈ નથી ને, નીચે જ હોય. ગમે ત્યારે હું અમે આવી એટલે નીચે જ હોય. ને હવે પાછા નીકળવાનું છે આપણે ઘર તરફ. તો બન્યા રહીજો વિડીયોમાં. હેઠે આવીને હવે લઈ લીધી છે આપણે ફાઇનલી પાણીની બોટલ. આ છે અમારા દર્દી જો બેઠા ને ઈ તે, એને લઈને આવ્યા હતા કળસાર ગામે દવાખાને. હવે આપણે જવાનું છે ઘર બાજુ અહીંથી, એટલે ધીમે ધીમે નીકળી ગયા છીએ. તો બન્યા રહીજો વિડીયો. એમાંય તે અમારા ડ્રાઈવર ભાઈ તો ચાલુ ગાડીએ ફોન ઘૂમતો. મેં કીધું તમે ફોન ન ઘૂમતા, તમે આંકવામાં ધ્યાન દઈ ગયો. હવે આપણે પહોંચી ગયા છીએ ઘરે. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો એકવાર અવશ્ય.